માતાની નજર સામે જ ફક્ત 2 વર્ષીય માસૂમ બાળકીને બેફામ કાર ચાલકે ટાયર નીચે કચડી નાખી. રાજ્યના સુરત જિલ્લામાંથી હાલમાં એક ખૂબ જ કરુણ ઘટના સામે આવી છે. જિલ્લામાં આવેલા સચિનના કનકપુર કનવાસા રોડ પરથી ગોકુલધામ સોસાયટીમાં એક કાર ચાલકે સોસાયટીના રોડ પર બેસેલી ફક્ત 2 વર્ષીય માસૂમ દીકરી પર કાર ચલાવતા પરિવાર દોડતો થઈ ગયો હતો. ફક્ત આટલું જ નહીં પણ પોતાની નજર સામે માસૂમ દીકરી કાર નીચે કચડાઈ જતા જોઈને માતાનું હૃદય કંપી ઉઠ્યું હતું. પીડિત માસૂમ બાળકીના પિતા વિજયભાઈ શુક્લા જણાવે છે કે તેઓ ગોકુલધામ સોસાયટીમાં રહે છે, તેમજ હેલ્પરી કરીને એકની એક માસૂમ દીકરી સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારે પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ દીકરીને લઈને દવાખાને બતાવવા માટે ગયા હતા. જ્યાંથી પાછા ફર્યા પછી ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડમાં દીકરી હાથમાંથી નીચે ઉતરી બાળ બેનપણીઓ સાથે રમતી હતી. આ દરમિયાન એક કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવી દીકરી પર કાર ચલાવી દીધી હતી. આંખની સામે જ દીકરીને કાર વ્હીલની નીચે જોઈને માતાના હોશ ઉડી ગયા હતા. માતાની ચીચકારી સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. કાર નીચે ઘૂસીને માસૂમ બ્રિશાને બહાર કાઢી પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યારે બીજી તરફ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં લઈ ગયેલ માસૂમ બ્રિશાના 3 એક્સરે કઢાયા પછી તેને દાખલ થવું પડશે એમ કહી ડોક્ટરે કુલ ₹2500 જમા કરવાનું જણાવ્યું હતું, જ્યારે ખિસ્સામાં ફક્ત ₹50 હોવાથી દીકરીની પ્રાથમિક સારવાર કરાવીને ઘરે લાવ્યા હતા. તપાસ કરતા જાણ થઈ છે કે કાર ચાલક સોસાયટીમાં એક યુવતીને છોડવા માટે આવ્યો હતો. અમે એ પરિવારનો સંપર્ક કરતા તેમને એક નંબર આપ્યો. એ નંબર ડાયલ કરતા રોંગ નંબર હોવાનું જણાવ્યું હતું. બાદમાં ફરી અમે એ છોકરીનો સંપર્ક કર્યો તો તેણે કહ્યું કે હું ઓળખતી નથી. આ બાબતે 100 નંબર પર જાણ કર્યા પછી પણ યોગ્ય સહકાર મળ્યો ન હતો, જેથી કંટાળીને ભગવાન પર છોડી દીકરીની ઘરમાં સારવાર કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે.